ઇતિહાસ ગવાશે કે જ્યારે વાત આન બાન અને શાન પર આવે છે ત્યારે ક્ષત્રાણીઓ હોય તો ક્ષત્રાણીઓ જોહર કરવા પણ આવી જાય છે, જોહર કરી શકે છે, તો બીજી તરફ રાજપૂત લોકો પણ પોતાની જે આન બાનની વાત હોય છે તે હંમેશા તેનાથી અડગ રહેતા હોય છે અને કોઈ પણ મુદ્દે તેને તો આજે એક તરફ રાજકોટમાં મહારેલી તો બીજી તરફ અમદાવાદમાં પણ રાજકારણ ગરમાયું જ્યારે આ 3 મહિલાઓને હાલ અટકાયત કરવામાં આવી છે। આ પહેલા કમલમમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો આ 2 દ્રશ્યો આપ જોઈ શકો છો અમદાવાદના અને રાજકોટના, જ્યાં એક તરફ 3 ક્ષત્રાણીઓની અટકાયત કરવામાં આવી તો બીજી તરફ રાજકોટમાં પણ લગભગ 350 થી 400 જેટલા લોકો એક સાથે એકઠા થયા અને કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું। મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓએ વિરોધ કર્યો અને આ વિરોધની વચ્ચે હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની તેમની જે માંગ છે તે માંગ ઉપર ક્ષત્રિય સમાજના લોકો અડગ છે। તો બોપલ ખાતે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા નારેબાજી પણ કરવામાં આવી। રાજકોટમાં પણ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહારેલી યોજાઈ। કેસરિયા પહેરવેશમાં આ તમામ લોકો આવ્યા અને તેમની માત્ર એક જ માંગ કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ આંદોલન ન માત્ર રાજકોટ કે અમદાવાદ પૂરતું રહેશે પરંતુ આ આંદોલન આખા દેશમાં થશે। જય ભવાનીના નારા સાથે ક્ષત્રાણીઓ હાલ રાજકોટના રોડ પર આવ્યા છે અને તે ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે। ક્ષત્રિય સમાજના લોકો તેમનો વિરોધ કેસરી સાફા ધારણ કરી રેલીમાં ઉમટ્યા છે ક્ષત્રિય સમાજના લોકો। તો બીજી તરફ અમદાવાદના બોપલ વિસ્તારના દ્રશ્યો જ્યાંથી મહિલાઓની અટકાયત કરવામાં આવી। આ મહિલાઓ પહેલા તો એક મોટા સમાચાર, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહને મુક્ત કરવામાં આવ્યા છે। આ પહેલા તેમની અટકાયત કરવામાં આવી હતી જ્યારે તે મહિલાઓને મળવા જવાના હતા, તેમને અપીલ કરવા જવાના હતા ત્યારે જ તેમની અટકાયત કરતા રાજકારણ ગરમાયું હતું, પરંતુ હાલ મહિપાલસિંહ મકરાણાને મુક્ત કરવામાં આવ્યા છે। આ મોટા સમાચાર અમદાવાદથી। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદમાં મહિલાઓને મળવા આવ્યા હતા, એ જ સમયે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, પરંતુ હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે। આ સમાચાર હવે ત્યારબાદ તે શું કરશે, શું તે મહિલાઓને મળવા જશે કે પછી આગળ તેમનું આયોજન શું હશે તેના પર સૌ કોઈની નજર રહેશે, પરંતુ હાલ આ મોટા સમાચાર ભારતના કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાને મુક્ત કરવામાં આવ્યા છે। લગભગ બપોરનો એ સમય હતો જ્યારે તે આત્મવિલોપન કરતી જે મહિલાઓને રોકવા જવા, તેમને સમજાવવા જવા આવ્યા હતા, પરંતુ તે મહિલાઓ સુધી પહોંચે તે પહેલા જ અમદાવાદ પોલીસે તેમની અટકાયત કરી હતી અને અટકાયત કર્યા બાદ હવે લગભગ સાંજના 6 વાગ્યાનો એ સમય જ્યારે તેમને મુક્ત કરવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે રાજપૂત સમાજ આગળની શું કાર્યવાહી કરે છે, શું આ ઉગ્ર વિરોધ લાંબો ચાલતો રહેશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે, કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષને જ્યારે અટકાયત તેમને કરવામાં આવે છે તો તેના પગલાં ન માત્ર અમદાવાદમાં કે રાજકોટમાં પડે છે પરંતુ સમગ્ર દેશમાં તેના પડઘા જોવા મળે છે। તો પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ આજે આંદોલન છે જે રાજકોટમાં, અમદાવાદમાં, જામનગરમાં સૌ કોઈ જગ્યાએ જોવા મળી રહ્યું છે અને ધીરે ધીરે દેશવ્યાપી આંદોલન પણ આ થઈ શકે છે તેવા એંધાણ હાલ જોવા મળી રહ્યા છે, કારણ કે દિવસે દિવસ વીતતો જાય છે પરંતુ આંદોલન શાંત થવાનું નામ નથી લેતો। આ આંદોલન વધતું જાય છે અને ત્યારબાદ જ્યારે આજે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા તે આજે અમદાવાદ પહોંચ્યા હતા, તે મહિલાઓને મનાવવા જવાના હતા કે તે લોકો જોહર ના કરે, પરંતુ તે પહેલાં જ તેમને જ્યારે અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે હવે સવાલ અનેક ઊભા થાય છે કે આવનારા દિવસોમાં શું આ આંદોલન દેશવ્યાપી થઈ શકે છે? દેશવ્યાપી થશે તો શું પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ કાપશે કે નહીં તે મોટો સવાલ છે, કારણ કે આ પહેલાં જ ભાજપ તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કપાય, તમે શરૂઆત કરી દો પ્રચાર પ્રસારની, અને પરસોત્તમ રૂપાલાએ પ્રચારની શરૂઆત પણ કરી હતી। આ પહેલાં એવા પણ સમાચાર હતા કે પરસોત્તમ રૂપાલાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાનું નિવાસસ્થાન પણ બદલ્યું હતું। તો આ બધાની વચ્ચે હવે રાજપૂત સમાજ, કરણી સેના, આ તમામ લોકો શું કરે છે? પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આગળ કેવા આયોજન થશે? ઉગ્ર આંદોલનની ચીમકી તો ઉચ્ચારવામાં આવી જ છે।
તો આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો, એક અમદાવાદના છે, એક રાજકોટના છે, જ્યાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહને હાલ મુક્ત કરવામાં આવ્યા છે, તો બીજી તરફ રાજકોટમાં કેસરી સાફા ધારણ કરી રેલીમાં ઉમટ્યા છે ક્ષત્રિય સમાજના લોકો।